રાજકોટની તો જનરલ બોર્ડ પહેલા ભારે હોબાળો થયો। કોંગ્રેસ કોર્પોરેટર અને વિજિલન્સની વચ્ચે ઝપાઝપી થઈ। કાજુ કતરી લઈને ગૃહમાં જતા કોર્પોરેટરો અટકાવવામાં આવ્યા। વિજિલન્સ અધિકારીઓએ પ્લેકાર્ડ લેવામાં આવ્યા ત્યારે મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। કાજુ કતરી લઈને ગૃહમાં જતા કોર્પોરેટરોને અટકાવવામાં આવ્યા હતા। મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષે ઉગ્ર વિરોધ કર્યો। રાજકોટમાં જનરલ બોર્ડ પહેલા જ ભારે હોબાળો મચી ગયો। કોંગ્રેસ કોર્પોરેટર અને વિજિલન્સની વચ્ચે ઝપાઝપી જોવા મળી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી। રહીમ, જનરલ બોર્ડ મળે તે પહેલા જ ભારે હોબાળો થઈ ગયો। કાજુ કતરી લઈને કોર્પોરેટરો પહોંચ્યા હતા વિરોધ નોંધાવવા માટે, પણ તેમને અટકાવવામાં આવ્યા। વધુ શું વિગત મળી રહી છે? ઝપાઝપી પણ જોવા મળી હતી। પાલિકા ચોક્કસપણે રાજકોટ મહાનગરપાલિકાનું આ પ્રથમ જનરલ બોર્ડ હતું ને જેમાં ગત રોજ જે રીતના જંગલેશ્વરની અંદર ડિમોલેશન થયું ને તેમાં 27 લાખ રૂપિયાનું જે જમણવારનું બિલ આપવામાં આવ્યું છે તે સ્થગિત કરવામાં આવ્યું હતું। કાજુ કતરીને લઈને આખો આ વિવાદ થયો હતો કે એક તરફ ડિમોલેશન અને બીજી તરફ જે અધિકારીઓ છે તે કાજુ કતરી આરોગી રહ્યા હતા। તેને લઈને બિલ અટકાવ્યું હતું ને કહી શકાય કે તેને લઈને કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો હતો। માટે કાજુ કતરી લઈને આ જનરલ બોર્ડમાં પહોંચ્યા હતા। જોકે જનરલ બોર્ડની અંદર સભાગૃહમાં પ્રવેશ કરે તે પહેલા જ વિજિલન્સના અધિકારીઓ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા। તેમની પાસેથી રહેલું કાજુ કતરીનું બોક્સ અને જે પ્લે કાર્ડ લઈને આવ્યા હતા તે ખેંચવાના પ્રયાસ થયા હતા। તે દરમિયાન ઝપાઝપીના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। થોડી વાર માટે સભાગૃહની બહાર આખો મામલો ગરમાયો હતો ને ત્યારબાદ બેનરો જ્યારે લઈ લીધા બાદ ફરીથી કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તે સભાગૃહમાં પ્રવેશ કર્યો છે ને હાલ સભાગૃહ છે તે શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે। ભાજપના જ કોર્પોરેટરો આ સભાગૃહમાં જે અધિકારીઓને ભીડવી રહ્યા હોય તેવા દ્રશ્યો છે, તેવા પ્રશ્નો છે તે સામે આવી રહ્યા છે અને સૌથી વધારે ચર્ચામાં રાજકોટનું ટાઉન પ્લાનિંગ છે તેને લઈને અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। જી રહીમ, ધન્યવાદ જાણકારી બદલ।